ओम ह्रीं नमः 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 ओम ह्रीं नमः। आ मां सरस्वती मानो मंत्र थयो। लक्ष्मीजी ની બધાના ઘરે જરૂર હોય ને હોય। આ કાર્યક્રમ કરો તો લક્ષ્મી ને નારાયણ હોય તો જ આ કાર્યક્રમ થાય, નકર કાઈ થાય નહીં। આ બાજુ જગ્યા છે। ઓમ નમો શિવાય 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 ओम नमो शिवाय ओम नमो शिवाय ओम नमो शिवाय। પછી આપણે ઓમ શ્રી ચામુંડા માતાય નમઃ 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 ओम श्री चामुंडा माताय नमः ओम श्री चामुंडा माताय नमः ओम श्री चामुंडा माताय नमः। એના પછી આપણે મેળવીજો કે તમને કાંઈ પણ જરૂર પડે અને કોઈ નડે હનુમાનજી દાદા ગદા લઈને આવીને બધાનો વારો કાઢે। એટલે બધી દીકરીઓને કહું છું બધા જોરથી બોલજો ઓમ હનુમતે નમઃ ઓમ હનુમતે નમઃ ઓમ હનુમતે નમઃ ओम हनुमते नमः 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 ओम हनुमते नमः। तोय અને દુઃખ પડે તો મેરડી ઊભી હોય ને ઊભી જ હોય। અને વેદના મંત્રથી તમને બધાને આશીર્વાદ આપે છે। જમણો હાથ છે હૃદય ઉપર રાખજો, જમણો હાથ હૃદય ઉપર રાખજો એટલે આશીર્વાદ આત્મા છે અજય અમર છે। તમને આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય। આપણે જે મંત્ર કર્યા એને વેદના મંત્રથી આપણે આચાર્યજી બધા આપને આશીર્વાદ આપે છે।